અમરેલીના સાવરકુંડલા શહેરમાં ગત તારીખ 20 જાન્યુઆરીએ એક મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ બાંધી મહિલાને છરી બતાવી દાગધમકી આપી દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો। જે અનુસંધાને ભોગ બનનાર મહિલાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી। જે અન્વયે અમરેલી એલસીબી ટીમ સાથે બનાવ અન્વયે આજુબાજુ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા। જે સીસીટીવી ફૂટેજમાં શકદાર ઈસમ તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં ઈસમ બંને એક જ હોવાનું જાણવા મળ્યું હતું। શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને વિદિત હશે ગઈ તારીખ 20/1/2024 રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી। જ્યારે આ બનાવ બન્યું તુરત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું। અમરેલી એલસીબીની ટીમો 3 બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી। એ બહુ ચકચારી એક બનાવ હતું અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતું, પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ 600 જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી। એ રાત્રિમાં જે 4 કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા, આમાં ટ્રક ડ્રાઈવર્સ 100થી વધારે, આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકમંદો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી। ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી, એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી। તો એ શકમંદ હતો। શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો, તો 3 ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ, એસડીએસ અને એલવીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી બાજુમાં જ એક કોલસાની ભઠ્ઠી ઉપર કામ કરતો હતો અને બાજુના એક ગામ છે ચરખડિયા, ત્યાંના આ જે આરોપી છે નિવાસી છે। એક વખત આશ્રમમાં પહેલાં આવ્યો છે એવા રેકોર્ડ ઉપર છે, એ પહેલાં અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ ઉપર નથી।